नमो आयरियाणा नमो उबजायाणं नमो सवासहुनं एसो पंच नमोकारो सवा पावपणासनो मंगलाणं च सौवेसिं पठमा होयि मंगलम् ओकार बिंदु संयुक्तं नित्यं ध्यायन्ति योगिना कामदं मोक्षदं चैव ओंकाराय नमो नमः अज्ञानं तिमिरान्धानां ज्ञानाञ्जनशलाकया नेत्रमुन्मीलितं येन तस्मै श्री गुरवे Jami, Kamasro, Vandiu, Jami, Jai, CM, Nami. Jami, Kamasro, Vandiu, Jami, Jai, CM, Nami. इचकार सुवराई सुगतप शरीर आबाद सुख संजम यात्रा निरो जोजी स्वामी देव गुरु विशाय वंदामी चा कारण संधि सोगन अवोट के में बेहतर है खामेओ खामे जम कामी नहीं जंकिंची अपत्यों प्रपत्यों बदले पाणी विनय व्यावचे आलावे सल्लावे विचासने समासने अंतर्भाषा उरीभाषा जंकिंची मध्य विनय परिणाम सुमम्मा बायरम्मा तुगे जानहो अहम न जानत विचामी जुगल चामी समासो वंदियु जामी जय निश्चय मध्य वंदामी सुखसादमय साहेब ત્રણ નૌકાર મંત્રનો જાપ સમૂહ આપણે ત્યાં એક સાથે કરશું नमो अरिहंताणां नमो सीताराम नमो आयर्याणां नमो उवजायाणां नमो लोये सवासहुणां एषो पंचमुखारो शव्वा पावपणाशनो मंगलानि च सर्वेषिं परमं होयि मंगलं नमो अरिहंताणां नमो सीताणां नमो नमो उबजायाणां नमो लोये सवसाहुणां एषो पञ्चनमुखारो सर्वपावपणासनो मंगलानं च सभ्यसे परमं होयि मंगलम् नमो अरिहंताणां नमो सीताराम नमो आयर्याणां नमो उवजायाणां नमो लोये सवासहुणां एषो पंचमुखारो शव पावपणाशनो मंगलानि च
ચાલો ગુજરાતી ભાષામાં સંભવનાથ ભગવાનનું સ્તવન રાગ એકદમ સરળ છે. આપણે બધા એક સાથે સમૂહમાં બોલશું. સંભવજીના વંદન વારંવાર, સંભવજીના શ્રાવસ્તીના કુલદીપક પ્રભુ, ધન ધન તુમ લીધા. સેનામતાની ખુશીએ જન્મ્યા, સેના
શાસનપતિ શ્રમણ ભગવાન મહાવીર સ્વામી મહારાજા 10 ચીજોની દુર્લભતા બતાવે અને 10 ચીજોનું દુર્લભતાનું વર્ણન આપણું ચાલી રહ્યું છે ત્યારે એને યાદ રાખવા માટેનું એક નાનકડું કીવર્ડ એટલે સરસ મજાનું નાનકડું સૂત્રનું નામ मैं आऊं मिला पास जी 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 मैं आऊं मिला पास जी 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 मैं आऊं मिला पास जी 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 बस આ યાદ રાખવાનું છે જિંદગીભર સુધી કારણ કે આ 10 ચીજોની દુર્લભ ચીજ જે છે ને એ આ સૂત્ર યાદ રાખવાથી છે ને સમજાઈ જશે मैं એટલે મનુષ્ય ભાવ મળવો દુર્લભ છે આ એટલે આર્ય ક્ષેત્ર ઇઝ ઇક્વલ ટુ ભારતની ભૂમિમાં રહેવા મળવું દુર્લભ છે ગઈકાલે આ બંને વિષયો પર ચર્ચા કરી ગયા એટલે એને વળી પાછળ રિપીટ નથી કરતો હવે આપણે સીધા ડાયરેક્ટ આગળ વધીએ ત્રીજા નંબરે ઉ એટલે ઉત્તમ કુળ માં જન્મ મળવો દુર્લભ છે ઉત્તમ કુળ કોને કહેવાય બોલો તો ખરા જો એક વાત તો નિશ્ચિત છે કે દરેક વ્યક્તિ જે પણ ધર્મમાં જન્મ્યો હોય ને જે પણ ધર્મમાં સ્વામિનારાયણ સંપ્રદાય વાળા હોય એમને કહીએ કે ઉત્તમ કુળ કયું તો સ્વાભાવિક છે કે કહેશે કે અમારું કુળ જે છે એ ઉત્તમ છે કોઈ વૈષ્ણવ ધર્મમાં જન્મ્યો હોય તો એ પોતાનું કહેશે કે અમારું કુળ ઉત્તમ છે આપણે જૈન ધર્મમાં જન્મ્યા છીએ એટલે આપણે કહીએ કે જૈન કુળ ઉત્તમ છે કોઈ આ ઓલા મુસલમાનો હોય અને એ કહે કે અમે જ પાક છીએ બાકી બધા કાફિર છે તો એ તો સ્વાભાવિક રહેવાનો કે દરેકને લાગે કે ના અમે જ્યાં છીએ એ જ બરોબર તો આ બેઝ નથી કે આપણે જૈન છીએ એટલે જૈન કુળને ઉત્તમ કહી દઈએ કે બીજા જે કોઈ જે ધર્મમાં જન્મ્યા એ ધર્મને ઉત્તમ કહેવાના છે તો બધા ધર્મવાળા બધા સંપ્રદાયવાળા પોતપોતાના કુળને ઉત્તમ કહેશે તો આ લોજિક નથી શાસ્ત્રકાર ભગવંતોએ ટીકા ગ્રંથોની અંદર આ ઉત્તમ કુળની વ્યાખ્યા એટલી જ કરી ઉત્તમ કુળ એટલે કે જૈન કુળ એ તો અત્યારે મગજમાં ઠસી ગયું છે બાકી ઉત્તમ કુળનો શાસ્ત્રની અંદર અર્થ કરવામાં આવ્યો સંસ્કારી ખાનદાન ઘરમાં જન્મ મળવો દુર્લભ છે કયા ઘરમાં સંસ્કારી ખાનદાન સંસ્કારી ઘરમાં જન્મ મળવો એ દુર્લભ છે ઘણીવાર એવું બને આપણે ખાલી જૈન કુળ ઉત્તમ કહીએ ખરા પણ એવા વ્યક્તિઓ જૈન સમાજની અંદર છે કે 12 મહિનાની અંદર એક એટલે કે સંવત્સરીનું પ્રતિક્રમણ પણ એવા પણ 5-10% 15% વ્યક્તિઓ છે 10% એવા પણ છે 10-15% હવે અને એ પ્રમાણ હવે તમને બીજો ખુલાસો પણ કરી દઉં કે એ પ્રમાણ છે ને હવે દિવસે દિવસે વધતું જાય છે સંવત્સરીનું એક પ્રતિક્રમણ પણ નથી કરતા જૈન કુળમાં આવી ગયા છે ડિફોલ્ટ બાય મિસ્ટેક સમજાયું કોઈ પુણ્ય હતું એવું પૂર્વનું કે જૈન કુલ તો મળી ગયું પણ જૈનત્વના આચાર વિચાર સંસ્કારોથી જોજનો દૂર છે ખૂબ દૂર છે ન દેરાસર સાથે નિસ્બત છે ન ઉપાસક સાથે નિસ્બત છે ન ધર્મ ક્રિયાઓ સાથે નિસ્બત છે ન સાધુ સાધ્વીજી ભગવંતો સાથે નિસ્બત છે કાઈ નહીં એ લોકો ને કો સ્નાન સૂતકનો દૂર સુધી સંબંધ નથી અને આવા વ્યક્તિઓ પણ જ્યારે વિદ્યમાન હોય તો જૈન કુળ તો મળી ગયું તો કવિના શબ્દો યાદ આવે જન્મથી હું જૈન છું કર્મથી નથી જન્મથી હું જૈન છું કર્મથી નથી કર્મથી હું કોણ છું એની ખબર નથી કર્મથી હું કોણ છું એની ખબર નથી એટલે ખાલી જૈનના ઘરે આવી જવા માત્રથી કલ્યાણ થઈ જશે એ ભ્રમમાં જો આપણે રહેતા હોઈએ ને એ ભ્રમ વહેલી તકે કાઢી નાખવા જેવો છે હા
શાસનમાં આવ્યા એટલે ઘણા બધા પાપોથી બચી ગયા. દાખલા તરીકે આપણો ધર્મ કોઈ નોનવેજ વાળાના ઘરે થયો હોત તો જન્મથી એટલે કે સ્ટાર્ટિંગથી એ બધી ચીજો અભક્ષ્ય પદાર્થો આપણા પેટમાં ગયા હોત. જૈનના ઘરે આવ્યા, જૈનના ઘરે જન્મ્યા એટલે એટલું નક્કી થઈ ગયો કે હવે બચપનથી કઈ આપણને અભક્ષ્ય આપણા પેટમાં નોનવેજ આદિ જવાનો નથી. મોટો થઈને એ વ્યક્તિ કેવો બને, કેવો પાકે અને આગળ ડ્રિંક કરે, સ્મોક કરે, બહાર જાય, હુક્કા વગેરે પીએ, ક્લબોમાં જાય, એ આગળની વાતો છે. પણ બચપનથી કઈ એવું આપણને મળવાનું નથી. એટલું સારું થયું. જૈનના કુળમાં આવ્યા એટલે દયાના સંસ્કાર આવ્યા, કરુણાના સંસ્કાર આવ્યા કે હાથમાં ચાકુ ને કે છોરો હોય તો ફટફટ જેમ બીજે લોકો ફટાફટ એ કરે એ પ્રમાણે આપણો હાથ પણ મોટો છરો પણ આપી દેવાનો ને અને કહો કે એને હવે કરો તો હાથ ચાલવાનો છે. તો કરુણાના સંસ્કાર આવ્યા એટલું ઉત્તમ થયું. એટલે એટલું બરોબર છે. જન્મથી દેવગુરુ મળી જાય એ પણ ઉત્તમ થયું. પણ એવા જો ઘર હોય કે જ્યાં વડીલો પણ એટલે કે મમ્મી પપ્પાઓ પણ છે ને દેરાસર વગેરે જતા ન હોય, વ્યાખ્યાન આદિમાં જતા ન હોય, સાધુ સંતોના સંપર્કમાં ન હોય, ભલે રોજ ના આવે તો કઈ નહીં, ઓકેશનલી તો આવે, તિથિના દિવસે, પર્વના દિવસે વગેરે. અને એવા સેંકડો નહીં હજારો ઘરો છે. એને આવતીકાલે ચોમાસી પખીનો દિવસ છે ને, ચોમાસી પખીનો, તો એમના ઘરમાં કાંદા બટેટા બનશે. અરે ચોમાસી પખીનો આવતીકાલે દિવસ છે ને તો એમના ઘરે લીલોતરી વગેરે બસ ખબર જ નથી કઈ. અને એવા હજારો જૈનોના ઘર છે, 2, 5, 15, 25, 50, 100, 200 નહીં, હજારો ઘરો છે કે જ્યાં કોઈ લેવા દેવા જ નથી. તિથિ ને, પર્વ ને, તહેવાર ને, દૂર દૂર સુધી કોઈ સંબંધ નથી. તો અહીં જૈન કુળ નહીં, કારણ કે કુળની રીતે તો દરેક વ્યક્તિ પોતપોતાના કુળનું શું કરશે? અભિમાન કરવાનો. અભિમાન કુળનું અભિમાન કોણે કર્યું ભાઈ? કોણે કર્યું? મરીચીએ કર્યું. કુળનું અભિમાન કોણે કર્યું? મરીચીએ કર્યું. પરમાત્મા મહાવીર સ્વામી મહારાજાનો આત્મા ત્રીજા ભાવ ઋષભદેવ ભગવાનના પૌત્ર બન્યા છે અને કુળનું અભિમાન કર્યું. મારું કુળ, તો અભિમાન નહીં કરવાનું. કુળના અભિમાનના પાપે મરીચનો ક્રોડાક્રોડી સાગરોપમનો સંસાર વધી ગયો, ભવ ભ્રમણ વધી ગયો. કુળ મદ એ પાપ કહેવાયું. જો બે શબ્દ છે, એક છે સ્વાભિમાન અને એક છે અભિમાન. શાસ્ત્રકાર ભગવાન તો સ્પષ્ટ છે કે અભિમાન કોઈ પણ ચીજનું કરવાનું નહીં. અભિમાનના કેટલા પ્રકારો બતાવ્યા ખબર છે શાસ્ત્રમાં? અહંકાર, ઈગો કેટલા પ્રકારનો? કોઈ કહી શકશે પુણ્યશાલીઓ? ઈગો જે આવે છે ને, આપણો ઈગો હર્ટ થાય, અહંકાર આવે, આઈ એમ સમથિંગ ની ભાવના થાય. એ અહંકાર, ઈગો એટલે કે મદ, એ કેટલા પ્રકારના બતાવ્યા? હા, જો મદ કીધું ને એટલે હવે 8 મદ યાદ આવી જાય, પણ આ 8 અહંકાર કે 8 ઈગો એ યાદ ના આવે. બુદ્ધિનો પણ અહંકાર હોય, પાવર સત્તાનો પણ અહંકાર હોય, સંપત્તિનો પણ અહંકાર હોય, લક્ઝરીઝ બ્રાન્ડેડ આઇટમો યુઝ કરતા હોય તો એનો પણ એક ઈગો હોય કે મારી પાસે આ ચીજ છે, કે આ કાર છે, કે આવું છે, એનો પણ અહંકાર છે. બળનો પણ અહંકાર હોય, રૂપનો પણ અહંકાર હોય. એવા 8 પ્રકારના અહંકારો, અભિમાનો કે મદ, બધા સિમિલર વર્ડ છે. મદ એટલે પણ ઈગો, અહંકાર એટલે પણ ઈગો, આ બધા સમાનાર્થી શબ્દો છે. તો અહીં અહંકાર એટલે અભિમાન કરવાનું નથી. અભિમાન, કુળનું અભિમાન એટલે શું? મરીચીએ કુળ મદ કર્યો એટલે શું? કે મારું જ ખાનદાન સૌથી શ્રેષ્ઠ છે, બાકી બધા મારાથી નીચા છે. તમે ઊંચા છો એ સારી વાત છે, પણ તમે એમ વિચારો કે બાકી બધા જ મારાથી ઊંચા, તો એ અહંકાર છે, એ અભિમાન છે, એ મદ છે. તમે સારા હોઈ શકો, તમારો વિષય છે, તમારું લુકઆઉટ છે, કે પણ બાકી બધા તુચ્છ છે. એવી તુચ્છતા જ્યારે મગજમાં આવે ત્યારે શાસ્ત્રકાર ભગવાન કહે કે કર્મ બંધન થાય. ઘણા લોકોને હોય હું જ બધું જાણું છું, મને જ બધી ખબર પડે, બાકી બધા તો ડફોડ છે, એમને કઈ અકલ છે જ નહીં, હું જે કરું છું એ જ બધું બરોબર છે, બાકી લોકોને કઈ ખબર પડતી જ નથી. આવું જો મગજમાં આવ્યું તો એ પાપનું કારણ છે, એ કર્મ બંધનનું કારણ છે, એ અભિમાન છે.
આ હું જ બરોબર, બાકી બધા ખોટા. શાસ્ત્રકાર ભગવંતોએ હંમેશા એક વાત બતાવી, જેનું દર્શન અનેકાંતવાદી છે, એકાંતવાદી નથી, અનેકાંતવાદી છે. અનેકાંત દર્શન એક જ વાત કરે કે આ મારું એ સાચું એમ નહીં, જે સાચું છે એ મારું છે. પોતાની પકડ, પોતાનો કદાગ્રહ, હઠાગ્રહ, આગ્રહ છે જ નહીં. અહીં અભિમાન એટલે કે હું જ કહું એ બરોબર, અને સ્વાભિમાન એટલે કે પોતેને જે મળ્યું છે એનો સ્વાભિમાન એટલે ગર્વ હોવો કે એટલું ઉત્તમ, આટલી સરસ મજાની સામગ્રી દેવગુરુ ધર્મ મને મળ્યા, આરાધનાના આટલા સરસ મજાના મને આલંબન મળ્યા, એનું મને સ્વાભિમાન છે. તો વાત એ ચાલી રહી છે કે ઉત્તમ કુળમાં જન્મ મળવો દુર્લભ, એટલે સંસ્કારી ખાનદાન ઘર મળવું દુર્લભ છે. ઘણા એવા જૈનોને પણ જોઈએ છીએ કે સેટરડે સન્ડે નાઈટ ના ઘરમાં ઠેકાણા ન હોય, બહાર જઈ અને હોટલોની અંદર પડ્યા હોય, પબમાં જાય, ક્લબોમાં જાય, હુક્કા પીએ, દારૂ પીએ, ડ્રિંક પીએ. અરે એમના ઘરમાં ડ્રિંકનું પ્રમાણ, છોકરાઓ વગેરેની અંદર વ્યસનોની અંદર ચાલતું હોય, બાટલીઓ ઘરના ફ્રીજમાં પડી હોય, અને એ જૈન કુળમાં છે તોય ઠીક છે ને નથી તોય ઠીક છે. એટલે ખાલી જૈન માત્ર બની જવાથી કલ્યાણ થઈ જશે એ ભ્રાંતિમાં રહેવાય નહીં. ઘણા અમે એવા ઘરો પણ જોયા, પરમ પૂજ્ય પરમતારક ગુરુદેવ ઘણીવાર ઉદય રત્ન સાગરજી મહારાજાના સંપર્કમાં મરાઠી સેંકડો પરિવારો આવ્યા, આગરી પરિવારો. આગરી એટલે સમજો તમે, મીઠાના આગાર બનાવવામાં જે કામ કરે, દરિયા કિનારે જે મીઠું પકવે એ આગરી કહેવાય. અને કોળી પરિવારો એટલે કે માછીમારો, માછલા પકડે અને માછીમારો. ગુરુદેવના સંપર્કમાં સેંકડો પરિવારો આવ્યા. સેંકડો પરિવારોએ પોતાની જીવનચર્યા બદલી નાખી, પોતાની દિનચર્યા બદલી નાખી, પોતાની આહારચર્યા બદલી નાખી. શુદ્ધ સાત્વિક જીવન માછીમારો જીવતા થઈ ગયા. ભાંડુપના ચતુર્માસ 2 વર્ષ પહેલાનું ભાંડુપ, કચ્છી દશાશ્વર જૈનસંઘ ભાંડુપનો ચોમાસો, અને કસાઈ પરિવારો ભાંડુપના 5 પરિવારો ગુરુદેવના સંપર્કમાં આવ્યા. જેની દુકાન જ એની છે, મીટની દુકાન છે, માંસ વેચવાની દુકાન છે, એવા પરિવારો ગુરુદેવના સંપર્કમાં આવ્યા અને જીવન પલટાઈ ગયા. બહુ જ કમનસીબીની વાત છે. 4 મહિના ઘડા ફાડીને લાડો પાડીને જે પરિવર્તનો અમને જૈનોની અંદર નથી દેખાતા. સમજાઈ ગયું? એ જ આપણે તો એ જ રૂટીન આગે સે ચલી આતી હૈ. એટલે બસ પ્રતિક્રમણ કરશું ને, સામયિક કરશું ને, માળા કરશું ને, પૂજા કરશું ને, આ કરશું ને, તે કરશું, એટલી રોજ જે રૂટીન વર્ષોથી 15-25 વર્ષથી જે કરી રહ્યા છે એ જ કરવાના, નથી નવું કંઈ જ નથી કરવાના. અને એ લોકો આવે, એવા સિંધીઓ આવ્યા, તમિલો આવ્યા, તેલુગુ આવ્યા, કન્નડ આવ્યા, મલયાલમો આવ્યા, અને આખા જીવન બદલાઈ ગયા. આખા જીવન ગોરેગામનો ક્રિશ્ચિયન પરિવાર, અને એ ક્રિશ્ચિયન પરિવાર સંપર્કમાં આવે અને આગ્રહ કરે કે સાહેબ મને ઓવસગ્રહ આપો, મને પાર્શ્વનાથ ભગવાનની પ્રતિમા આપો, મારે તમે જે કહો છો એ જાપ કરીશ, આરાધના કરીશ. અને એ ક્રિશ્ચિયન પરિવાર અને ઓવસગ્રહની આરાધના કરતો થઈ જાય, પાર્શ્વનાથ ભગવાનની ભક્તિ કરતો થઈ જાય, અને રોજના 108 ઓવસગ્રહ ગણી અને પછી એ નીકળે. અને આપણે ક્યાં કંઈ જ બોલવા જેવું નથી, ખાલી અહંકારની અંદર છે. અમે જૈન કુળમાં આવી ગયા છીએ, જૈન બની ગયા છીએ એટલે અમે તરી જવાના, અમારો કુળ ઊંચો, અમારો ધર્મ ઊંચો, જૈનમ જયતિ. ખાલી કઈ નારા લગાવી દેવાથી કે માની લેવાથી કઈ તરી જવાના છીએ, બસ એ ભ્રમમાં જ બેઠા છીએ. સમજાય છે? અને આપણી પાસે સેંકડો એવા દૃષ્ટાંતો છે. બાબા આદમના જમાનાની નહીં, તેણમ કાલેણમ તેણમ સમેણમ, એ કાળ સમયમાં આવું થતું હતું એવું નહીં. ગુરુદેવ તો હંમેશા કહેતા, જૈન ધર્મ કિસકા હૈ જો પાલે ઉસકા હૈ. જો અજૈન વ્યક્તિ પણ, મરાઠી વ્યક્તિ પણ જૈન ધર્મના નિયમોનું પાલન કરે તો ગુરુદેવ કહેતા કે આ સવાયો જૈન છે. અને જૈનના ઘરમાં પણ જો રાત્રિ ભોજનો થતા હોય, અભક્ષ્ય પદાર્થો ખાવાતા હોય, કાંદા બટા લસણ સુધાના એમના ઘરની અંદર ત્યાગ ન હોય, અને એવા ઘરના ધર્મના સંસ્કારોના તિથિઓ પડાતી ન હોય, તો ગુરુદેવ કહેતા કે આ જૈન છે કે નહીં, મોટો ડાઉટ છે, ક્વેશ્ચન માર્ક છે. જૈન ધર્મ કિસકા હૈ જો પાલે ઉસકા હૈ. અને ભૂતકાળના પણ ઉદાહરણો છે, વર્તમાનમાં પણ ઉદાહરણો છે. ભૂતકાળના ઉદાહરણોની વાત કરું
કે બ્રાહ્મણો આવ્યા ભગવાનના શરણની અંદર. આ ગૌતમ સ્વામી જેને આપણે સૌ કોઈ માનીએ, આ ગૌતમ સ્વામી કોણ હતા? કોણ હતા? ઇન્દ્રભૂતિ. હા, ઇન્દ્રભૂતિ, અગ્નિભૂતિ, વાયુભૂતિ, ભગવાન મહાવીરના 11 ગણધર ભગવંતો કોણ હતા? બ્રાહ્મણ હતા. પ્રભુના શરણમાં આવ્યા અને પ્રભુના શરણમાં આવીને રજોહરણનો સ્વીકાર કર્યો. ગણધર પદે સ્થાપના થઈ, પોતાનું કલ્યાણ કરીને ગયા. ભગવાનના શરણમાં રાજા મહારાજાઓ આવ્યા અને રાજર્ષિઓ પ્રભુના હાથે દીક્ષિત થયા અને ક્ષત્રિય વંશ, આખો ક્ષત્રિય વંશ પ્રભુના શરણે આવ્યો અને પ્રભુના હાથે દીક્ષિત થઈ રાજા મહારાજાએ દીક્ષા લીધી, પોતાનું કલ્યાણ કરી ગયા. ભગવાનની પાસે બ્રાહ્મણો આવ્યા, ભગવાને એમને પણ પોતાના ધર્મ સંઘની અંદર સમાવી લીધા. ભગવાનની પાસે ક્ષત્રિયો આવ્યા, ક્ષત્રિય રાજા મહારાજાઓને પોતાના ધર્મ સંઘમાં સામેલ કરી દીધા અને એમનું કલ્યાણ થઈ ગયું. ભગવાનની પાસે વૈશ્યો એટલે કે વેપારીઓ આવ્યા, વણિકો આવ્યા. કોણ આવ્યા? ધનના શેઠ આવ્યા, શાલીપુત્ર આવ્યા, આ બધા બિઝનેસમેન અને આ બધા આવ્યા. ભગવાને વણિક કોમનો ઉદ્ધાર કરી દીધો. ભગવાનના ધર્મ સંઘની અંદર એ વૈશ્ય ને પણ સ્થાન આપ્યો અને ભગવાનના શાસનમાં ભગવાનની પાસે શુદ્રો આવ્યા. હરિકેશી મુનિ કોણ હતા? શુદ્ર હતા, ચંડાલ કુલના હતા. આવ્યા, પ્રભુના પાસે દીક્ષિત થયા. ભગવાને એમને પણ સ્વીકાર્યા, એમને પણ અપનાવ્યા. જૈન ધર્મ કિસકા હૈ? જો પાલે ઉસકા હૈ. નાલા સોપાલાની અંદર એક દરજી, ટેલર, તમારા બધાના શર્ટ વગેરે સીવા, શર્ટ પેન્ટ સીવવાનું કામ કરે એવો ટેલર. અને ટેલર ગુરુ ભગવાનના સંપર્કમાં આવે અને એક પછી એક વર્ષિત વિશેષાનક અને એક પછી એક સવાયા તપશ્ચર્યાની હારમાળા લાગે. એમના ઘરની અંદર આજે કંદમૂળ આવતો કાયમ માટે બંધ થઈ ગયું. પુણ્યશાલીઓ, કંદમૂળ કાયમ માટે આ જીવન ઘરમાં આવે નહીં. અને આપણા ઘણા લોકોના ઘરમાં, ભલે તમે તો અહીંયા જે રેગ્યુલર આવો છો, દાદાથી જોડાયેલા છે, એટલે તમારા ઘરમાં તો કંદમૂળ નહીં જ આવતું હોય, બરાબર ને? આ જીવન તમારા ઘરમાં કાંદા બટેટાનો એન્ટ્રી તમારા ઘરમાં નહીં થતી હોય એવું હું માનું છું, બરાબર છે? તમે એકલા ન ખાઓ કે તમારા ઘરમાં 2 જણા દાદા દાદી સિનિયર સિટીઝન ન ખાય એની વાત નથી. આખા ઘરમાં આવે જ નહીં. અને એ 4 મહિના કે 5 મહિનાના ચોમાસામાં નહીં, આ જીવન આવે નહીં, બરાબર ને? એ નહીં મળે. ભલે બહુ હવે આવા મુલુંડ જેવો આરાધક ક્ષેત્ર છે એટલે થોડા ઘરો છોડી દો. આ 10-15 હજાર ઘર હોય મુલુંડની અંદર, આખા સમસ્ત જૈનોની વાત કરું છું કે સમસ્ત જૈનોના 10-15 હજાર ઘર હોય, એમાં કેટલા 5000 ઘરો એવા મળે? 1000, ચલો 1000 ઘર એવા મળે? એ ન મળે કે આ જીવન ઘરમાં કોઈ જ વ્યક્તિ ખાય જ નહીં, એવા 1000 ઘરો પણ ન મળે. અને એ તો આવા આરાધક ક્ષેત્રની વાત છે, આવા આરાધક સંઘની વાત છે, મુલુંડ જેવા ક્ષેત્રની. બાકી બીજા જે ક્ષેત્રો હોય, આ તમે કલવા કે મુમરા કે આવા ક્ષેત્રોની વાત કરીએ ત્યાં તો કઈ બોલવા જેવું જ ન હોય. ત્યાં 365 દિવસ સાધુ ભગવંતોનો યોગ મળતો હોય, એવા ક્ષેત્રોમાં પણ આવી હાલતો હોય. અને ઓલો દરજી અને આ જીવન કંદમૂળના એમના ઘરની અંદર એન્ટ્રી ન થાય. વિચાર કરો, હવે જૈન કોને કહીએ? સમજાય છે ને? એટલે અહીં ત્રીજી દુર્લભતા બતાવી, ઉત્તમ ખાનદાન ઘરમાં જન્મ મળવો દુર્લભ છે. જ્યાં ગળદૂધીથી જન્મથી પાઠ ભણાવવામાં આવતા હોય, કરુણાના પાઠ, દયાના પાઠ, ધર્મના પાઠ, સંસ્કારોના પાઠ ભણાવવામાં આવતા હોય. અને એ ઘરની અંદર, એવા પરિવારની અંદર, એવા કુટુંબની અંદર જન્મ મળવો દુર્લભ છે. ઘણા ઘરો અમે એવા પણ જોયા કે ઘરના વડીલો એમને કહી ન રાખે દીકરાને, જ્યાં સુધી દેરાસર સ્કૂલ 7 વાગેની છે અને સ્કૂલ બસ 6:45 વાગે લેવા માટે આવી જશે, તો 6:45 વાગેથી પહેલા એકવાર જઈને દાદાના શું કરી આવો? દર્શન. ભલે પૂજાનો ટાઈમ નથી તો દર્શન, દાદાનું મોઢું જોઈને આવો, બાજુના દેરાસરમાં જઈને આવો. પછી સ્કૂલમાં જવાનું, પછી દૂધ મળે, પછી ચા મળે, પછી નાસ્તો કરવાનો. અને એવા પરિવારો પણ છે. આવા ઘરમાં બચપનથી પ્રભુ પ્રત્યેનો જ્યાં લગાવ કરાવવામાં આવે, પહેલેથી
ઉપાશ્રયની અંદર રવિવાર છે, આજે હોલિડે છે, સ્કૂલમાં નથી જવાનું ને આજે કમ્પલસરી વ્યાખ્યાનમાં ચાલવું જ પડશે, ફરજિયાત. તમે તો સીધો બોલી જ નાખો, સાહેબ મનીએ છોકરા મનીએ નતા, સોણે નતા, આજે નતા, બસ એમ કહીને હાથ ઝાટકી નાખો, હાથ ઉપર કરી નાખો. છોકરા માનતા નથી, સાંભળતા નથી, આવતા નથી. અરે પુણ્યશાલીઓ બાળપણથી જો એવી રીતે ટ્રેન કર્યા હોય ને, 3 વર્ષનો, 4 વર્ષના, 5 વર્ષના, 7 વર્ષના, 8 વર્ષના બાબા કે બેબીને એ પ્રમાણે જો ટ્રેન કર્યા હોય ને કે હોલિડે ના તો સન્ડે ના તો વેકેશનમાં જવાનું છે, એ બાળપણથી સંસ્કાર હોય ને તો ઓટોમેટિક એને રંગ લાગે, એને જીનવાણી શ્રવણનો રંગ લાગે. હવે તમે તમારા દીકરા 15, 18, 20 વર્ષના થાય ને પછી કહે કે સાંભળતા નથી ને, આવતા નથી ને, આમ નથી કરતા ને, તેમ નથી કરતા, તો ગુરુદેવ હંમેશા કહેતા ચૂક ગઈ ચિડિયા છેદ, ચुन गई चिड़िया छेद, फिर पछताने से. हाँ, પછી 20 વર્ષે, 22 વર્ષે, 25 વર્ષે માથું કૂટે કે આમ કરે છે ને, આ તેમ કરે છે ને, દીકરા માનતા નથી ને, આમ નથી કરતા ને, તેમ નથી કરતા. અરે બચપનથી એમને વાળવાના હતા, વાળવામાં આપણે પાછા પડ્યા. એ વખતે ખાલી સ્કૂલનો વિચાર કર્યો, કોલેજનો વિચાર કર્યો. રજાઓની અંદર અલગ અલગ ક્લાસો કરાવ્યા. શું કરાવ્યા? कराटे ना क्लास, स्विमिंग ना क्लास, फलाना क्लास, म्यूजिक ना क्लास, आ क्लास, ते क्लास. પણ ક્યારે ધર્મના પાઠ ભણાવ્યા નહીં. બહુ તો શું કર્યું, તો પાઠશાળા મોકલી દા, એક ગાથા કરીને આવી જાય. એક ગાથાથી કાઈ એનામાં સંસ્કારો આવી જ જશે અને બધું બદલાઈ જશે. આજના કાળે જ્યારે એજ્યુકેશન એટલું ફાસ્ટલી આગળ વધી રહ્યું છે અને આપણી પાઠશાળાઓ એક ગાથામાં આગળ વધે તો મેળ ખાય ખરો? બચ્ચાની બુદ્ધિ શાર્પ છે, એકદમ બ્રિલિયન્ટ છે. 3 વર્ષના બાબા કે બેબીને તમે મોબાઈલ ફોન આપી દો તો એ બધું ચલાવતા એમને આવડે છે. 3 વર્ષના બાબા કે બેબીને બધું જ ચલાવતા આવડે છે. અને આપણે 8, 9, 10 વર્ષે પણ 10 વર્ષનો છોકરો થાય ને પાઠશાળામાં અડધી ગાથા કરીને આવે, આપણને લાગે ઓ મારો દીકરો તો પાઠશાળા. અરે એની મેમરી, એનો આઈક્યુ, એનો બ્રેન, એટલીની શાર્પનેસ રોજની 10 ગાથા કે નવું જીવ જે વિચાર નવ તત્વ શીખવાની છે અને આપણે એને અડધી કે એક ગાથા સુધી સીમિત રાખી અને વળી સંતોષ માનીએ ઓહો મારો દીકરો તો બધું કરે છે. કેટલી બધી ભ્રમણાઓમાં છીએ. આ બધું ક્યારે સુધરે? જ્યારે ઘરનું વાતાવરણ સુધરે. ગુરુદેવ કહેતા કુવામાં હોય તો અવાડામાં આવે. ઘરમાં સંસ્કારો હોય, ઘરમાં તિથિઓ પડાતી હોય, ઘરમાં આરાધનાઓ થતી હોય, ઘરમાં આંબીલો થતા હોય, આંબીલની આરાધના, તો એને જોઈને પાછળની જનરેશન એ જોઈને શીખે. ઘરમાં જ કઈ ધર્મના એ ઓકેશનલી થતો હોય, ક્યારેક થતો હોય, કચ્છી મેં જો ને ચંદ્ર 14 ક્યારેક કહીએ તો કહીએ ના કસી ના, તો આવા પછી દીકરાઓમાં શું આવે? અને બહાર તો વિલાસી વાતાવરણ ચારે બાજુ છે જ, ભોગ વિલાસની બોલબાલા છે. ઘરમાંથી નહીં મળે તો બહાર ભટકવાના. આજથી 6 મહિના પહેલા શ્રદ્ધા આફતાબ કેસ, બરાબર છે? નામ સાંભળી બધાએ? શું થયું? પરિવાર ધર્મ સંસ્કાર से दूरी, परिवार धर्म संस्कार से दूरी, 35 टुकड़ों में कहानी पूरी. બસ સીધી વાત છે. તમે આરાધક છો. આ અહીં બેઠેલા 300-400 જણા જે હશો તે અહીં બેઠેલો વર્ગ આરાધક છે. તમારા દીકરા કે વહુઓ કે પોતરા કે પોત્રીઓ કેટલા જોડાયેલા છે? તમે આરાધક છો, તમે જોડાયેલા છો, તમે વર્ષોથી બધું જ કરી રહ્યા છો. તમારી પાછળની જનરેશન, તમારા ઘરમાં, તમારા પછી તમારો ચીલો જે પ્રમાણે અત્યારે ચાલી રહી છે તમારી આરાધના, એ જ પ્રમાણે આગળ કન્ટિન્યુ થશે કે નહીં? પોતાના ઘરમાં જો આ હાલત હોય તો ગામની તો શું વાત કરવી? સમજાય છે? આપણા દીકરા પોતરા કે દીકરા વહુઓ પણ હજી જોડાયા નથી કે આપણે એમને જોડી શક્યા નથી. અને આપણે વાત કરીએ સવી જીવ કરો, ભાવના ભલે રાખીએ પણ જોડવાનું કામ તો કરીએ, પ્રેક્ટિકલમાં કંઈક તો કરીએ. અને અહીં એટલા માટે પરમાત્માએ કીધો ઉત્તમ કુળ ખાનદાન ઘરમાં જન્મ મળવો દુર્લભ છે. ઉત્તમ કુળ કોને કીધું? કે જ્યાં દેરાણી ને જેઠાણી વચ્ચે બે સખી બહેનોથી વધુ પ્રેમ આપસમાં હોય,
બે ભાઈઓની વચ્ચેની જોડી રામ લક્ષ્મણની જોડી કહેવાતી હોય, જ્યાં વડીલોનો વિનય થતો હોય, વડીલોના શબ્દની મર્યાદાઓ જળવાતી હોય, જ્યાં દરેક કામ વડીલોની જાણકારીમાં હોય અને એમના આશીર્વાદ લઈને થતું હોય, એને શાસ્ત્રકાર ભગવાન તો ઉત્તમ ઘર, ઉત્તમ કુલ, ખાનદાન પરિવાર કહે છે. બોલો, આપણા ઘરમાં આ બધા રૂલ્સ એન્ડ રેગ્યુલેશન ફોલો થાય છે ખરા? આત્મચિંતન કરજો, મનોમંથન કરજો. ક્યાં વિનય ચુકાયો, ક્યાં વિવેક ચુકાયો, ક્યાં મર્યાદાઓ ચુકાઈ, ક્યાં સંસ્કારો ચુકાયા? મોઢું બંધ રાખીએ, મુઠ્ઠી બંધ રાખીએ, અને મુઠ્ઠી બંધ હોય એમાં મજા છે. કોઈ વિશે કંઈ બોલવા જેવો. આપણા ઘરની પણ શું હાલતો છે. ઓલા શ્રદ્ધાના જીવનમાં જે ઘટના સર્જાઈ ને, આફતાબે શું કર્યું ને કેટલા ટુકડા કર્યા ને, એનાથી મને કોઈ લેવા દેવા નથી. એક પોલીસનો વિષય છે, કોર્ટનો વિષય છે, સુપ્રીમ પોતે ચુકાદો આપશે. પણ મારે એ ઉદાહરણ થકી તમને કહેવું છે, ઓલી શ્રદ્ધા ભણવાના નામ પર હોસ્ટેલમાં રહેવા ગઈ, એકલી રહેવા ગઈ. ભલે એમની બેનપણીઓ વગેરે હશે, ઘરથી પરિવારથી પહેલી દૂરી, પરિવારથી દૂર થયા. સંસ્કાર જ નહીં, હોસ્ટેલનો માહોલ, ત્યાં બધા જ સમાન ઉંમરવાળા હોય, ખાઓ પીઓ એશ કરો, એન્જોય, એન્ટરટેનમેન્ટ, પાર્ટી, પબ, ક્લબ, રખડવાનું, ભટકવાનું, અને એ જ કરીને એમ કરતા કરતા થોડું ઘણું ભણી લેવાનું. આ કલ્ચર ચાલે. પહેલા નંબરે છોકરી પરિવારથી દૂર થઈ, પોતાના મા-બાપથી દૂર થઈ. જ્યાં સુધી દીકરા દીકરી મા-બાપના અંડરમાં છે, મા-બાપની ધ્યાનમાં છે, નજરમાં છે, છત્રછાયામાં છે, ત્યાં સુધી સેફ છે, સુરક્ષિત છે, સલામત છે. મા-બાપનો જે દિવસે કંટ્રોલ ચાલ્યો ગયો ને, ઉપરથી મા-બાપનો જે દિવસે ભય, મા-બાપનો કંટ્રોલ જે દિવસે ચાલ્યો જાય ને, એટલે ઘોડો હવે કેવો થઈ જાય? કેવો થાય? બે લગામ થઈ જાય. અને બે લગામ વાળા ઘોડાની શું હાલત થાય એ બધા જાણે. અને પહેલા નંબરે આ છોકરી પરિવારથી દૂર થઈ. બીજા નંબરની અંદર સંસ્કારથી દૂર થઈ. એમના જે મરાઠી હતી, એ જે એમના ધર્મના જે કંઈ પણ સંસ્કારો, વ્રત નિયમો વગેરે હોય, કંઈ જ લેવા દેવા નહીં. છોકરી થઈને સિગરેટ પીવાનું ચાલુ થયું. પહેલા તો હું એમ માનતો કે આ વ્યસનો તો કોણ કરે? છોકરાઓ, યુવાનો વગેરે વગેરે, જેન્ટ્સ એ ખાલી વ્યસનો કરે. પણ આ મુંબઈ મહાનગરીમાં વિચરણ કરતા કરતા અમે રોડ પરથી પસાર થતા આવીએ, ક્યાં ટ્યુશન ક્લાસીસો હોય, ક્યાં અલગ અલગ ક્લાસીસોમાં 10મી 12મી ના છોકરાઓ એ જતા કે આવતા હોય, અને ત્યાંથી એ રોડ પરથી અમે પસાર થઈએ ને, આ છોકરીઓના હાથમાં પણ સિગરેટો હોય, એની પાસે પણ અપશબ્દો, એ આપસમાં મિત્રો એ લોકો ઊભા હોય ને, 8-10 છોકરા છોકરીઓનું ફ્રેન્ડ સર્કલ, અમે પસાર થઈ રહ્યા રોડ પરથી વિહાર કરતા, અને આપસની અંદર એમની જે વાતો ચાલતી હોય એમાં વલ્ગર શબ્દો હોય, અપશબ્દો હોય, બેડ વર્ડ્સ હોય, ગાળો પણ હોય. પુણ્યશાલીઓ, ઉત્તમ કુળ, ખાનદાન ઘર, ખાનદાન માતા પિતા, ખાનદાન પરિવાર, જ્યાં પ્રેમ મળતો હોય, આત્મીયતા મળતી હોય, સ્નેહ હોય, વાત્સલ્ય હોય, ભલે 2 પૈસા ઓછા હોય, ઘર ભલે નબળું હોય તો ચાલે, પણ આપસની અંદર ટ્યુનિંગ, ઘરના 4 મેમ્બર 5 મેમ્બર જે સાથે રહેતા ને, આપસમાં લાગણી હોવી જોઈએ, આપસમાં આત્મીયતા હોવી જોઈએ. અને આજે લાગણીના ઝરણા દિવસે ને દિવસે સુકાતા જઈ રહ્યા છે. કોઈને ટાઈમ નથી. ઘરમાં બધાની પાસે ફોન હોય, અને બધા પોતપોતાના ફોનમાં, પોતપોતાના રૂમમાં બિઝી પડ્યા હોય. અડધો કલાક બેસીને પણ ઘરમાં રાતના બેસી અડધો કલાક સંસ્કાર સભા, ઘર સભા જેવું પણ વાતાવરણ ઘરમાં નિર્માણ થતું, અને પછી ખાલી કહીએ કે જૈન કુળ ઉત્તમ, જૈન કુળ ઉત્તમ, જૈન કુળ ઉત્તમ. શું ઉત્તમ? એનાથી શું થઈ ગયું? તમારે આત્માનું કલ્યાણ ક્યાં થશે? સંસ્કારોથી થશે, સદાચારથી થશે. બચપનથી આના પાયા જ્યારે મજબૂત થશે તો થશે, બાકી કશું થવાનું નથી. પરિવારથી દૂર થઈ એ છોકરી પોતાના ધર્મના સંસ્કારથી દૂર થઈ, એ હવે આ બધી ધર્મક્રિયાઓને આઉટ ઓફ ડેટ માનવા લાગી. એની મમ્મી ફોન કરે, શ્રદ્ધાને એની મમ્મી ફોન કરે કે આજે ગણેશ ચતુર્થી છે, અને આજે ચતુર્થીના દિવસે તો ગણપતિ મંદિર જઈને દર્શન કરી આવજે. અને એ બી છોકરી એની મમ્મીને ફોન પર જવાબ આપે, હું આ બધી ચીજોમાં માનતી નથી, મારે જે દિવસે ઈચ્છા થઈ એ દિવસે જઈશ, આજે મને મન નથી. તમારા દીકરા દીકરી કે પોતરા પોત્રીઓની હાલત પણ છે ને કંઈ વધારે, એ એમના પણ જવાબો કંઈક આવા જ છે.
કે અમારે જે દિવસે મન થશે એ દિવસે અમે જશો, તમારે અમને ફોર્સ કરવાનો રોકડો જવાબ આપી દે. અને 90% છોકરા છોકરીઓની આ હાલતો છે. 90% 10% કોઈ બચપનથી જોડાયેલા હોય તો એની વાત જુદી છે, બાકી 90% આ હાલતો છે. પરિવારથી દૂર થઈ, ધર્મથી દૂર થઈ, સંસ્કારથી દૂર થઈ, રાતના 12 વાગે 1 વાગે છોકરી થઈને બાર પબોમાં રખડવાનું, ક્લબોમાં જવાનું, ભટકવાનું, ડ્રિંક કરવાના, સેટરડે સન્ડે નાઈટ આઉટ કરવાના. અને આપણા મુલુંડમાં તો આવું નહીં જ થતું હોય ને. બોલી જ દો, બોલી શકાય એમ છે જ નહીં. મુલુંડ તો શું ગમે ત્યાં માટે આ બોલી શકાય એમ જ નથી. શ્રીમંતોના દીકરાઓ, મિડલ ક્લાસના દીકરાઓ કોઈ મર્યાદા રહી નહીં અને બસ ખાઓ પીઓ, એન્જોય, એન્ટરટેનમેન્ટ કરો. દાદા દાદી તમે ઉપાશ્રયમાં રહો, તમે સામાયિકો કરો, તમે પ્રતિક્રમણો કરો, તમે પૂજા પક્ષાલા સ્નાત્ર ભણાવો. અમને ક્યાંય દૂર દૂર સુધી લેવા દેવા કોઈ સ્નાન સૂતકનો સંબંધ નથી. ડ્રિંક ચાલુ થઈ ગયા જૈનોમાં. શું ચાલુ થઈ ગયા? હવે અમે કાંદા બટાટાની વાત કરીએ અને ઘરમાં આ માંસ, મદિરા, માખણ અને મધ 4 મહાવિગઈ બતાવી. શું બતાવી? મહાવિગઈ. જૈનોના ઘરે માખણ બટર આવતા થઈ ગયા. શું વાત કરીએ મોક્ષની ને શું વાત કરીએ તત્વની, કે તત્વના વ્યાખ્યાનો આપો, તત્વના વ્યાખ્યા. શું કપાટ તત્વના વ્યાખ્યાન આપે? ઘરમાં પહેલા બેઝિક આચાર વિચારના ઠેકાણા નથી અને ખાલી વાત કરી છે તત્વના વ્યાખ્યાનો આપો, તત્વના વ્યાખ્યાનો. તો આ વ્યાખ્યાનો સાંભળી પછી, તત્વ સાંભળ્યા પછી પરિવર્તન તો થવું જોઈએ. અમૂલ બટર એમને એમ પડ્યું હોય ફ્રીજની અંદર, ફ્રીજ ખોલો એટલે અમૂલ બટરો પડ્યા હોય અને પછી કે તત્વના વ્યાખ્યાનો આપો, તત્વના વ્યાખ્યાનો. પુણ્યશાલીઓ ડ્રિંક ચાલુ થઈ ગયા. પહેલા તો ઘણા વ્યક્તિઓ તો કઈ પણ દે ખુલ્લા મોઢે માણસે રોજ કરતા નથી. ક્યારે કરીએ? એક ઓકેશનલી સાહેબ 2-4 મહિને એકાદ વાર પાર્ટી હોય, બર્થડે પાર્ટી હોય કે કોર્પોરેટ ની અંદર. આજે તમારા દીકરાઓના બિઝનેસ છૂટી ગયા, કોર્પોરેટ જોબો ચાલુ થઈ ગઈ, કોર્પોરેટ ની પાર્ટીઓ હોય અને કોર્પોરેટ ની પાર્ટીમાં સાહેબ થોડુંક માન રાખવું પડે. અને કોર્પોરેટમાં તો આવું બધું તો કોમન છે સાહેબ. અને આ કોર્પોરેટના પહેલા 2-4 મહિનામાં એકાદ વાર, 6-8 મહિનામાં એકાદ વાર થતે. હવે તો સન્ડે ચાલુ થઈ ગયા, અઠવાડિયે ચાલુ થઈ ગયું. કોઈ બોલવા જેવું નથી. પુણ્યશાલીઓ આ બધાથી જો બચી ગયા ને તો પોતાની જાતને ભાગ્યશાળી માનજો. ભલે વિશેષ ધર્મ કરો કે ન કરો એ પછીની વાત છે, પણ આ બધું તો આપણા જીવનમાં કે આપણા ઘરમાં કે આપણા પરિવારમાં તો કોઈને નથી ને. તો આજના કાળે તો પોતાની જાતને, પોતાના ઘરને, પોતાના પરિવારને ભાગ્યશાળી માનજો કે ભલે બહાર જે થતું હોય સાહેબ અમારા ઘરમાં આવું કંઈ થતું નથી. સાહેબ અમે ભાગ્યશાળી છીએ. ભગવાન કહે છે આવું ઘર મળવું દુર્લભ છે. આવું ઘર મળવું દુર્લભ છે. ત્રીજી દુર્લભતા બતાવી ઉત્તમ સંસ્કારી ખાનદાન. બાળક નાનું હોય ને ત્યારથી જૈન શાસનની શ્રાવિકા એ બાળકને પહેલેથી પાઠ ભણાવે, બેટા સંસાર છોડવા સંયમ લેવા જેવું છે. આજે તું 2 વર્ષનો છે, 3 વર્ષનો છે, 4 વર્ષનો છે, 5 વર્ષનો થાય અને બાળકને સંસ્કાર આપે, ઘર છોડવા જેવું છે, દીક્ષા લેવા જેવી છે. આજે પૂછો કેટલા મા બાપો પોતાના દીકરા દીકરીઓ માટે આવો ભાવ રાખી અને એમને સતત એ માટેની પ્રેરણા કરતા હોય. હા, પ્રેરણા હોય તારે સીએ બનવાનું છે, તારે સીએ બનવાનું છે, તારે સીએ બનવાનું છે. પ્રેરણા શેની કરો કે તારે ડિગ્રી લેવાની છે, એમબીએ કરવાનું છે, આ કરવાનું છે, તે કરવાનું છે. ફલાણે એના મા બાપ પણ એની, એના મમ્મીઓ પણ એની કેરિયરની ચિંતા કરે. બધી જ મમ્મીઓ 99.99% મમ્મીઓ પોતાના દીકરા દીકરીઓના કેરિયરની ચિંતા કરે. કેટલી મમ્મીઓ એવી નીકળે જે પોતાના દીકરા દીકરીના કેરિયરની નહીં, કેરેક્ટરની ચિંતા કરે. સાહેબ મારા દીકરાને 90% નહીં આવે અને 70% આવશે ને ચાલશે, પોસાશે, પણ મારા દીકરાના સંસ્કાર બગડવા ન જોઈએ. મારો દીકરો કે દીકરી આડી આવડે ફંટાઈ ના જવા જોઈએ. એની ચિંતા કરવા વાળી માતાઓ દિવસે ને દિવસે ઘટતી જાય છે.
આ હકીકત છે, આ સમાજની વાસ્તવિકતા છે. કોઈ બોલતું નથી અને ગાડું ચાલ્યા કરે છે. પુણ્યશાળીઓ ઉત્તમ, ત્રીજી ઉત્તમતા, ત્રીજી દુર્લભતા ભગવાને બતાવી. ઉત્તમ ગઢ, જ્યાં સંસ્કાર હોય, સદાચાર હોય, ખાલી બાળકોમાં હોય એવું નહીં. તમે લોકો એમ સમજો કે સંસ્કાર તો બાળકને આપવાના, મોટાની જરૂર નહીં. હા, તો એક વાત તો નિશ્ચિત છે કે બાળકો તો છે ને ઘરનો માહોલ જોઈને શીખે. ઘરનો માહોલ જેવો હોય ને, ઘરનું વાતાવરણ જેવું હોય ને, એ બાળકો એને જોઈને શીખે. તમારું 5 વર્ષનું બાળક એ જુએ કે મમ્મી ને પપ્પાનું જામતું નથી, મમ્મી ને પપ્પા દિવસે અઠવાડિયું 10 દિવસે ઝઘડી જ કર્યા કરે છે, પપ્પા હાથ ઉપાડે છે, મારે છે, અપશબ્દ આ બોલે છે, સામા જવાબ મમ્મી આપે છે, અને આવું બધું વાતાવરણ ઘરનો કજિયા ક્લેશ કંકાસ વાળું જુએ ને, એટલે પછી છોકરામાં સંસ્કાર અને સદાચાર આવે એટલે તમારો દીકરો શ્રવણ કુમાર પાકે. બરાબર ને? શ્રવણ કુમાર પાકે. પુણ્યશાલીઓ ઘરના વાતાવરણને જ્યાં સુધી સુધારીશું નહીં, પોતાના બિહેવિયરને જ્યાં સુધી ચેન્જ કરીશું નહીં ને, છોકરાઓ તો વડીલોને જોઈને શીખતા હોય છે. 4 વર્ષના છોકરાને એમ નહીં સમજતા કે કઈ અકલ છે જ નહીં, એને કઈ ભાન પડતી જ નથી. 4 વર્ષે આપણને જેટલી 408 વર્ષે આપણને જેટલી કે 10 વર્ષે આપણને જેટલી કે 12 વર્ષે આપણને જેટલી ખબર નહોતી, એનાથી વધુ ખબર 4 કે 5 વર્ષના ફર્સ્ટ સ્ટાન્ડર્ડ ની અંદર ભણનારા બાબા કે બેબીને બધી જ ખબર છે. અને હવે એટલા માટે ઘરમાં તમે તમારા માટે ના સહી, તમારા બાળકો પર ખોટી અસરો ન થાય એના માટે પણ શું થઈ જાઓ? સુધરી જાઓ. ઘરના વાતાવરણને ચેન્જ કરી નાખો. પહેલા નંબરે માણસા યુક્ત મનુષ્ય ભાવ મળવો દુર્લભ છે. બીજા નંબરે આર્ય ક્ષેત્ર ભારતની ભૂમિમાં રહેવા મળવું દુર્લભ છે. ત્રીજા નંબરની અંદર ઉત્તમ સંસ્કારી ઘર ખાનદાન કુળ મળવું દુર્લભ છે. આજે અહીંથી ઊભા થતા પહેલા, આ પ્રવચન પૂરું થતા પહેલા નક્કી કરીએ, મારો ઘર, મારું પરિવાર આવા સંસ્કારી ઘરની અંદર, સદાચારી ઘરની અંદર નંબર લાવવો જોઈએ. એ માટે જે પ્રયત્ન કરવા પડે, એ માટે ઘરમાં જઈને જે ચેન્જીસ કરવા પડે, એ બધું જ કરવા અમે તૈયાર છીએ. પણ સાહેબ, હવે અમારે બચવું છે, હવે અમારે અટકવું છે, હવે ભટકવું નથી. એટલું જો વિઝન ક્લિયર હોય ને તો ગાડી આગળ ચાલે. ત્રીજા નંબરની દુર્લભતા. પછી ચોથા નંબરની દુર્લભતા, મેં આ ઉ, પછી આવશે મી. ચોથો અક્ષર છે મી. મી એટલે શાસ્ત્રકાર ભગવંતો કે છે નિરોગી શરીર મળવું દુર્લભ છે. વર્તમાન કાળની અંદર તો જોઈ રહ્યા છે કે હજી તો 45, 50, 55 થાય નહીં થાય અને કે શું થાય છે? ઘૂંટણ દુખે છે ને, કમર દુખે છે ને, આંખ દુખે છે ને, તે દુખે છે. અરે 45, 55 થાય નહીં થાય, હજી તો અડધે પહોંચ્યા 40, 45, 55 અને શુગર આવી જાય. 40, 45 પહોંચો એટલે બ્લડ પ્રેશર આવી જાય, હાઇપરટેન્શન ના કારણે ગોળીઓ, તમારી ટેબ્લેટો ચાલુ થઈ જાય. સમજાય છે? પહેલાનો કાળ એવો હતો 80 વર્ષ સુધી, 85 વર્ષ સુધી ગોળીની જરૂર પડતી નહીં, અને આજે તો 30 વર્ષે, 35 વર્ષે, 38 વર્ષે, 40 વર્ષે ટેબ્લેટો અને ગોળીઓ તમારી ચાલુ થઈ. પણ પૂજ્ય ગુરુદેવ ઘણી વાર ઉદયરત્ન સાગરજી મહારાજાએ પોતાના જીવનમાં પોતાની જેટલી ઉંમર છે ને એટલી ગોળીઓ હજી પેટમાં નાખી નથી. સમજાયું? તમારી જેટલી ઉંમર છે બધાની, એટલી પણ ગોળી આજ દિવસ સુધી તમારા પેટમાં ન ગઈ હોય, ટોટલ લાઈફમાં સ્ટાર્ટિંગ થી કહીને આજ દિવસ સુધી, એવા કેટલા પુણ્યશાળી મળે? હાથ ઉપર કરો. તમારી જેટલી ઉંમર છે, કેટલી ઉંમર છે તમારી પરીનભાઈ? 33 ગોળીઓ આખી જીવનમાં, તાવની, શરદીની, ખાંસીની, બીજી પણ 33 ગોળીઓ પણ પેટમાં ન ગઈ. ખૂબ ખૂબ ધન્યવાદ છે તમને. 33 ગોળી પણ 33 વર્ષમાં નથી ખાધી. ચલો, એવા કેટલા મળે? એવા પુણ્યશાલીઓ કંઈ જ બોલી શકાય એમ નથી. ગોળીઓના આધારે જીવી રહ્યા છીએ. શાસ્ત્રકાર ભગવંતો સ્પષ્ટ કહી રહ્યા છે, આ ધર્મ સાધના શેનાથી થવાની?
શરીર નિરોગી હશે, માથું દુખતું હશે ને પછી તમને એમ કહો કે હવે બેસો વ્યાખ્યાન સાંભળવા અને માથું ફાટ 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 થઈ રહ્યું હશે, વ્યાખ્યાન સારામાં સારું હશે, ટોપમાં ટોપ હશે, પણ કઈ પલ્લે પડવાનું, પીડા જ સખત છે, ક્યાંય મન લાગવાનું નથી. તમને કહેશો ચલો ઉવસગ્રહની મંગળવારની આરાધના કરીએ, વાસુપૂજ્યની જાપ કરીએ, ચલો ટટ્ટાર બેસીને બધા આંખ બંધ કરીને જાપ કરો, માળા કરો, એક માળા વાસુપૂજ્ય દાદાની, પણ કમર સાથ જ નહીં આપે, બેસાતું જ નથી ટટ્ટાર. શું કરશો? જરાક બેઠા એટલે કમર દુખી ગઈ, શું કરશો? આરાધના કેમ થશે? માંદા શરીરે સાધના થાય. વિશેષ કોટીની સામાન્ય ભલે કરી નાખે, રૂટીન જે હોય સામાન્ય સાધના થાય, એક્સ્ટ્રા ઓર્ડિનરી સાધના. ભાવોલ્લાસ જાગ્યો, સાહેબ વાસુપૂજ્ય સ્વામીનો મોક્ષ કલ્યાણ છે 14 નો દિવસ. કયો દિવસ? 14 નો દિવસ. એ વાસુપૂજ્ય સ્વામી ભગવાનનો મોક્ષ કલ્યાણ છે. અચલ ગચ્છની ચતુર્દશી આજે છે, તમ ગચ્છની ચતુર્દશી 14 કાલે છે, પણ 14 એટલે વાસુપૂજ્ય દાદાનો મોક્ષ કલ્યાણનો દિવસ. સાહેબ આજે મારે વાસુપૂજ્ય સ્વામી દાદાને 108 ખમાસનાથી ભક્તિ કરવી છે. આજના દિવસે મારા દાદા મોક્ષે ગયા, આજના દિવસે મારા પ્રભુ નિર્વાણ પદને પામ્યા, આ જન્મ જરા મૃત્યુથી મુક્ત થયા પરમાત્મા. સાહેબ મારે 108 ખમાસના દેવા છે, 108 પ્રદક્ષિણા દેવી છે, 108 લોગસનો ઉભા કૌશક કરવો છે. શરીર શું જોઈશે? ખમાસના 15 25 30 આપ્યા અને કે ના ના બસ હવે થાકી ગયા, હવે પગ દુખવા લાગી ગયા, ના ના હવે બસ હવે બેઠા બેઠા પૂરું કરો, તો સાધના કેમ થશે ભાઈ? સમજાય છે? 5 કલ્યાણકના ભગવાનના 5 કલ્યાણક દાદાના આવે તો 365 દિવસમાંથી 5 દિવસ તો 108 ખમાસના આપીએ દાદાને. 365 દિવસમાંથી 5 દિવસ તો દાદાને 108 પ્રદક્ષિણા આપીએ, પણ શરીર જ સાથ ના આપે તો એક ચૈત્યવદનની અંદર બહુ બહુ તો 2 સ્તવન 3 સ્તવન 7 સ્તવન કહી અને પૂરું કરી દેવું પડે. કલ્યાણકની આરાધના પણ દાદાના કલ્યાણકની આરાધના, જે દાદા પર આખા મુલુંડને શ્રદ્ધા છે, આસ્થા છે, વિશ્વાસ છે, ભરોસો છે, એવા દાદાની પણ કલ્યાણકની વિશેષ આરાધના ન કરી શકે. બહુ બહુ તો ફૂલ પૂજાનો ચડાવો લઈ લેશે કે પક્ષાનો ચડાવો લઈ લેશે કે કેસર પૂજાનો ચડાવો લઈ લેશે, બીજું શું? વિશેષ આરાધના માટે શરીર સહાયક બનવું જરૂરી છે. અને શરીર ત્યારે સહાયક બને જ્યારે નિરોગી રહે, રોગ રહિત રહે, એ જરૂરી છે. તો નિરોગી શરીર ક્યારે રહે? ચલો બંને એંગલથી આપણે વિચાર કરીશું. શાસ્ત્રોની પરિભાષાથી પણ વિચાર કરીશું અને વ્યવહારિક પરિભાષાથી પણ વિચાર કરીશું. શરીર નિરોગી ક્યારે રહે? ચલો પહેલા શાસ્ત્રનો એંગલ લઈએ. બોલો પુણ્યશાલી, શરીર નિરોગી ક્યારે રહે? બિપિનભાઈ સાત્વિક આહાર. પહેલા શાસ્ત્રનો એંગલ બતાવો. દરરોજની આવશ્યક ક્રિયા કરીએ. દરરોજની આવશ્યક ક્રિયા કરીએ તો પુણ્યશાલી કીધું સાત્વિક આહારથી. ચલો બીજા પુણ્યશાલી જવાબ આપો. ખાવા પીવા. ચોવ્યાર કરવાથી. પછી ખાવા પીવા. નૌકાસી ચોવ્યાર આહારચર્યા પર ની વાત છે, બેલેન્સ કરવાથી. ચલો પુણ્યશાલીઓ પહેલા શાસ્ત્રનો એંગલ લઈએ કે શરીરમાં આવતી અશાતા કે શરીરમાં ઉદ્ભવતી શાતા એ વેદનીય કર્મને આભારી છે. કયા કર્મને? 8 કર્મ છે, જ્ઞાનાવર્ણીય, દર્શનાવર્ણીય, વેદનીય, મોહનીય, પછી આયુષ્ય, નામ, ગોત્ર અને અંતરા. એ 8 કર્મમાંથી ત્રીજું કર્મ એટલે વેદનીય કર્મ. વેદનીય કર્મના 2 પ્રકાર, શાતા વેદનીય કર્મ અને અશાતા વેદનીય કર્મ. હવે શાતા વેદનીયનો ઉદય હોય એટલે શરીરે શાતા હોય, અશાતા વેદનીયનો ઉદય હોય એટલે શરીરમાં અશાતા આવે. બરાબર છે? હવે અશાતા પેટ દુખવાની પણ અશાતા હોય કે કેન્સર સુધીની પણ અશાતા. અશાતા એટલે અશાતા જેનાથી આપણે ડિસ્ટર્બ થઈ જાય, આપણું શરીર ડિસ્ટર્બ થાય. અશાતા વેદનીય કર્મ કેવી રીતે બંધાય? કેવી રીતે બંધાય? બીજાને અશાતા આપી છે એટલે શરીરમાં અશાતા. કોક ભવે કોકને પીડ્યા છે એટલે એ પીડા, એ કર્મ, પીડાનું જે કર્મ એ મારા શરીરમાં ઉદયમાં આવ્યો.
છે. સીધી વાત છે. 2 ને 2 4 નું ગણિત છે. શાતા વેદની આ બીજાને શાતા આપશો તો આપણે શાતા પામશો. બીજાને અશાતા આપી છે ક્યારે કોક ભવે એટલે આપણે અશાતા પામ્યા છીએ. ભગવાન મહાવીર સ્વામી મહારાજા એક્ઝામ્પલ ઉદાહરણ બતાવો. ભગવાન મહાવીર સ્વામી મહારાજાના કાનમાં શું ઠોકાયા? બધાને જ ખબર છે. સ્ટોરી બધાને ખબર છે. મારે પહેલા જ કીધું મેં, હું સ્ટોરી કહેવા આવ્યો નથી. એની પાછળનું રહસ્ય શું છે એ જાણ બતાવવા આવ્યો છું. તો કાનમાં ખીલા ઠોકાયા. ભગવાનનો વાંક હતો? ભગવાને ગોવાળિયાને હેરાન કર્યા હતા? એને ત્રાસ આપ્યો હતો? એના બળદને ક્યાં સંતાડી દીધા હતા? કોઈ પણ જાતના દેખાતા વાંક વગર ઓલો ગોવાળિયો આવે અને ભગવાનના કાનમાં ખીલા ઠોકી ગયો. ભૂલ કોની? ગોવાળિયાની ને? હા, જો બીજા માટે જ્યારે ભૂલ જોવાની હોય ત્યારે કર્મની ભૂલ આવે અને તમારા પોતાના લાઈફમાં જ્યારે ઘટના આવે ત્યારે કોની ભૂલ દેખાય? સામેવાળા. આણે મારી સાથે આવું કર્યું ત્યારે સામેવાળાની ભૂલ દેખાય. અને બીજા માટે મહાવીર સ્વામી માટે જોવું છે તો હવે કોની ભૂલ જોવો છો? બસ અહીં ગાડું અટકે છે. આપણું ગાડું છે ને અટકે ક્યાં છે? અહીંયા જ અટકે છે કે આટલા વર્ષોથી ધર્મ આરાધના કરતા કર્મની દશાનો આપણા પોતા પર વિચાર આવતો નથી. બીજા કંઈક કરે ત્યારે વિચાર આવે. ભગવાન મહાવીરના કાનમાં ખીલા ઠોકાયા. દેખીતી રીતે લાગે કે ગોવાળે ખીલા ઠોક્યા, ગોવાળે હેરાન કર્યા, ગોવાળે પીડા આપી, ગોવાળે ત્રાસ આપ્યો. પણ કર્મ સત્તા સ્પષ્ટ છે. એ બહુ જ ક્લિયર છે કે હું કોઈને પણ કોઈ વગર ફોકટની સજા આપતી નથી. અને સજા મળી છે એટલે એને ક્યારેક ને ક્યારેક ગુનો વગર ગુનાએ કર્મ સત્તા ક્યારે કોઈને સજા આપતી નથી. આજે તમારી લાઈફમાં દુઃખ છે, તકલીફ છે, પીડા છે, અશાંતા છે, that means એનો મતલબ એ તમે ક્યારેક કોકને કોક ભાવમાં પીડા, અશાંતા, તકલીફ, ત્રાસ આપ્યા છે. હવે આપણો જ ઇન્વિટેશન, આપણે કોઈને ઘરે જઈને ઇન્વિટેશન આપીએ કે પધારજો અમારા પ્રસંગમાં અને આવે તો આમંત્રિતનો તો શું કરાય? આમંત્રિતનું શું કરાય? સ્વાગત કરાય. અશાતા આપી છે. ભગવાન મહાવીરે 27માં ભાવમાં કાનમાં ખીલા ઠોકાયા. 18માં ભાવમાં ભગવાને શૈયા પાલકોને કાનમાં આજ બને ગોવાળિયા એ ભાવના શૈયા પાલકો ગરમ શીશો એક ભાવમાં એમના કાનમાં રેડાવ્યો. એમને અશાતા આપી. 18માં ભાવનું બાંધેલું કર્મ એ કેટલામાં ભાવમાં ઉદયમાં આવ્યું? 27માં ભાવમાં ઉદયમાં આવ્યો. કડાણ કમ્માણ ન મુખાથી ઉત્તરાધ્યન સૂત્ર. અને ઉત્તરાધ્યન સૂત્રની અંદર ભગવાન સ્પષ્ટ બતાવે કરેલા જે ચીકણા નિકાચિત ગાઢ નિકાચિત કર્મો છે એ તો ભોગવવા જ પડશે. તમે ગમે એટલા હાય હોય કરી લો, રાડો પાડી લો, સાહેબ હવે એવો વાસ્કેપ રાખ્યા પણ હવે સહન થતું નથી, સાહેબ બચાવી લો, કઈ થવાનો? ચીકણા કર્મ, ગાઢ નિકાચિત કર્મો તો ભોગવવા પડે. અને 18માં ભવે ભગવાને અશાતા આપી તો 27માં ભાવમાં ભગવાનને અશાતા ભોગવવી પડી. તો પહેલી તાત્વિક દૃષ્ટિએ વિચારીએ તો મારા શરીરમાં અશાતા આવી છે, મને અશાતા થઈ રહી છે એટલે મેં નક્કી ક્યારેક કોકને અશાતા આપી છે. હવે શું કરવાનું? હવે કોની આપી છે, કયા ભાવમાં આપી છે, ક્યારે આપી છે, કઈ રીતે આપી છે, મને કઈ જ ખબર નથી. તો હવે મારી પાસે ઉપાય એક જ છે. મારે વધુમાં વધુ શરીરમાં તકલીફ આવે એટલે મારે વધુમાં વધુ ઈર્યાવયનો પાઠ કરી, ઈર્યાવય 108 વખત રોજ જાપ કરી અને અભિયા, વતિયા, લેસિયા, સંગાયા, સંગઠિયા જે પ્રકારે મેં જીવોને ત્રાસ આપ્યા છે એ બધાનો એકેન્દ્રને આપ્યા હોય કે બેન્દ્રને આપ્યા હોય કે તેન્દ્રને, એ બધા જીવોની તસ મિચ્છામી, મારે માફી માંગવાની. આ એક શાસ્ત્રીય એંગલ, શાસ્ત્રીય દૃષ્ટિકોણ થયો. નિરોગી શરીરની વાત ચાલી રહી છે. 10 બોલમાંથી ચોથી દુર્લભતાની વાત ચાલી રહી છે. તો આ શાસ્ત્રીય એંગલથી, તાત્વિક દૃષ્ટિએ એનો આપણે વાત કરી. હવે વ્યવહારિક એંગલથી, લોક વ્યવહારની અંદર જે છે એ વ્યવહારિક એંગલ આવતીકાલના પ્રવચનની અંદર ચર્ચા કરીશું.
ભંડારીના ચરણોમાં કોટી કોટી વંદન કરી પધારેલા સર્વે શ્રાવક અને શ્રાવિકાઓને પ્રણામ. આવતીકાલે જે ગુરુ પૂર્ણિમાનો પ્રસંગ ગુરુ તત્વને જાણવા માટે, સમજવા માટે અને માણવા માટે બપોરે 2:30 વાગ્યાનો જે કાર્યક્રમ છે, આવતીકાલે બંનેની પાંખી ભેગી હોવાથી અહીં નીચે આંબિલમાં પણ ઘણી જ સંખ્યા હશે. એટલે એ બપોરનો જે પ્રોગ્રામ છે એ આપણે ઉપર પહેલે માળે એ પ્રમાણે રાખશું. એની બધા નોંધ લેજો. 2:30 થી બરોબર 5, કારણ કે પછી 6:30 વાગ્યા પછી પ્રતિક્રમણ બધા જ હોલોમાં એ પ્રમાણે કાલે એ પ્રમાણે પ્રતિક્રમણ હશે. એટલે અને બહારગામથી પધારેલા જે પણ ભાવિકો હશે એમને અલ્પાહાર માટેની વ્યવસ્થા અહીંયા જ છે, એની નોંધ લેશું. એની વ્યવસ્થા કઈ રીતે ગોઠવાય છે કાલે એ પ્રમાણે સાંજે એ વ્યવસ્થા ત્યારે જ એ પ્રમાણે જાહેર કરીશું. અહીંયા બહારના નીચેના હોલમાં હશે કે પાછળ એ પ્રમાણે મીઠા રસોડામાં હશે, એ પ્રમાણેની વ્યવસ્થા. આજે વ્યાખ્યાન બાદ સમાજ તરફથી પ્રભાવના છે, તો લાભ આપીને જોવા માટે નમ્ર વિનંતી. અજય આ તો કોઈ પ્રમાણે એટલે વ્યવસ્થા એ પ્રમાણે ઓડાથી ક્યાં કે ના અહીં ગયો તો ના હંમેશા હા એટલે ચાલતું નાલો નાલો આવ્યો લગાવ્યો હતા નાલો. અને આવતીકાલથી એવી વ્યવસ્થા કે ઓફિસની અંદરથી એટલે સરલાબેન એ પ્રમાણે કોઈ કે અલાઈને જિંદગી પણ ઊંધી પણ સિક્કા એ પ્રમાણે તડે કલેક્ટ થઈ ને ચિઠ્ઠી મેકનો નાલો થઈ ને કોઈ પ્રમાણે જો તડે પા જાહેર કરી ગયો નાલો જાય. હા કુસુમેન આખો નાલો કુસુમબેન લક્ષ્મીચંદ દેડિયા ગામ ગઢસીસા. આજની પ્રભાવના કુસુમબેન લક્ષ્મીચંદ દેડિયા ગામ ગઢસીસા વાળા તરફથી છે. ખૂબ ખૂબ અનુમોદના. જેને પણ એ પ્રમાણે આની અંદર લાભ લેવો હોય, આ એક એવી વસ્તુ છે કે બધા ભાવિકો એ પ્રમાણે આ વખતે સાહેબનું ચોમાસું છે, સવારના પ્રવચનો છે, તો કઈ કેટલા નવા ભાવિકો એ પ્રમાણે આની અંદર આવશે અને એમને એ પ્રમાણે પ્રભાવના દ્વારા આ એક લાભ એ પ્રમાણે ખાલી આવો જ આના દ્વારા જ એ પ્રમાણે લઈ શકશું. બાકીની કોઈ રીતે આવી આ લાભ એ પ્રમાણે કોઈની ઉપર એ પ્રમાણે આપણે પ્રભાવના દ્વારા આ લાભ નહીં લઈ શકીએ. એટલે બધા આમાં ખાસ ધ્યાન રાખજો કે એક પછી એક જેને પણ મન થાય અહીંયા એ પ્રમાણે બહેનો જ્યારે બેસશે સવારે, મંડળના બહેનો અને કળશના નામો વગેરે હોય છે, ગૌલીના નામો વગેરે જે લખાશે અને એની સાથે પ્રભાવના પણ જેમને પણ કરવી હોય તો એ પોતપોતાના નામો એ પ્રમાણે આપતા જજો. એટલે અહીંથી આપણે જાહેરાત કરીશું. હે પ્રભાવના કઈ નોંધીસ ઘઉં એટલે ફિક્સ માં રાખો કે નકરો વેતો ને હા એટલે એ રીતે જ રાખો. હા તો જેની પ્રભાવના છે એની ગૌલી એ પ્રમાણેની એવી જ રીતની આપણે વ્યવસ્થા રાખશું. એટલે બધા ધ્યાનમાં રાખી પ્રભાવના અને ગૌલી એ પ્રમાણે રાખજો. એટલે પછીથી એ પ્રમાણે આ વ્યવસ્થા ચલો પુણ્યશાલીઓ, આવતીકાલે ચોમાસી પક્ષીનો દિવસ છે. આજથી છઠ તકની ચોમાસી છઠની આરાધના શરૂ થઈ ગઈ. છઠના તપસ્વીઓની અનુમોદના. જેણે આજે છઠ ન પણ કરી હોય તો કમસે કમ આવતીકાલે ચોમાસી પાંખીનો મોટામાં મોટો દિવસ છે, એટલે ઉપવાસ કરવાનું લક્ષ્ય રાખજો. ઉપવાસની શક્તિ ના હોય તો આંબિલનું લક્ષ્ય રાખજો. આંબિલની પણ અનુકૂળતા ન હોય તો છેવટે કમસે કમ એકાશો કરી અને કાલે ચોમાસી પક્ષી છે, ચોમાસી પ્રતિક્રમણ એ ખાસ આખા જેમ આપણે આ બધા જ લોકો સંવત્સરીની પ્રતિક્રમણ ફરજિયાત કરતા હોય અને ઘરના નાના મોટા બધા જ મેમ્બરો કરતા હોય એ પ્રમાણે આપણા ઘરના આપણા આજુબાજુના બધાને જ પ્રેરણા કરી ચોમાસી પ્રતિક્રમણની આરાધના થઈ શકે તો ઔષધ પણ કરજો, પણ કમસે કમ ચોમાસી પ્રતિક્રમણની આરાધના તો સકલ શ્રી સંઘ આપણા ઘરના બધા જ મેમ્બરો અને આખો શ્રી સંઘ વધુમાં વધુ સંખ્યામાં કરે એનો ખાસ લક્ષ્ય રાખજો. અને આવતીકાલે સવારના વ્યાખ્યાનની અંદર 5 જ્ઞાન પૂજાના ચડાવાઓ સૂત્ર વગેરે જે હવે વાંચન શરૂ થશે તો એના 5 20 થી વાંચન થશે. એના ચડાવવા આવતીકાલે લેવામાં આવશે. એટલે સવારના વ્યાખ્યાનની અંદર ખાસ એ પ્રમાણે પધારજો અને આનો લાભ લેજો. ચાલો દેવ ગુરુ વિષય ખામે
જંગી આપસી પર્વતી ભરતે પાણી વિયણી વ્યવચ્છે આલાવે સુમનાવે ઉચ્ચાસને સુમાસણે અંતર્ભાષે ઉવરી ભાષે જંકીજી મત વેણ ઘડિયમ શુભમ બારંબાર તુવે જાણ અમ ન જામ તત્વ મિચ્છામિ શાની માસો વંદી ઉજમ સર્વે તપસ્ય સાતામાં છો પચખાણ છઠ ઉપવાસ સૂર્ય છઠમ બઠમ બચકાય સૂર્ય બઠમ બચકાય વાળહાર કોળસી શાક કોળસી બચકાય વછંદ ગણ દિશામાં મંત્ર ગણ સવા સમય ગણમ પાણસ લેવાલે છા બોલ્યા સસે થા સેતા ઓશિરાઈ નકાશી થી આંબેલ બચખાણ સૂર્ય કાળસી કોળસી 60 કોળસી બચકાય જેમે આંબેલમ એકાશ્રમ બચકાય એકાશ્રમ બેઆશ્રમ બચકાય દેવ્યમ વ્યાનમ આશ્રમ ખૈમ સંગે સંસોકે ગણમ સાગારી આગારણમ ઔટણ પસાણ ગવપુઠાણ પારિઠાણ કે મંત્રગણ સવ સમેત ગણમ પાણસ લેવાના અક્ષણવા બોલ્યા સસિથણા દેસા ગાસ્યમ ઓભગમ પ્રેગમ બચખામી અનથમ ગણ સસાગમ મંત્રગણ સવ સમેત ગણમ ઓશિરઈ સર્વથા સૌ સુખી થાઓ પાપ ના કોઈ આચરો રાગ દ્વેષ થી મુક્ત થઈને મુક્તિ સુખને સહુવરો સર્વ મંગલ મંગલ્યમ સર્વ કલ્યાણ કારણમ પ્રધાનમ સર્વ ધર્માણામ જૈનમ જયતિ શાસનમ શાસન જય